મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. વાવ, વેરી નાઇસ. ધોરણ 12 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ આઈ થિંક ઉદાહરણ 1 થી 4 જોઈ ગયા હતા, હા કે ના? અને રુથરફોર્ડનો કંઈક ન્યુક્લિયસ મોડેલ જોઈ ગયા હતા, હા કે ના? તો એવી જ રીતે હવે આવશે નેક્સ્ટ થિયરી આવે છે પરમાણુ વર્ણપટ. શું આવે છે? પરમાણુ વર્ણપટ. મિત્રો યાદ રાખજો, સાવ સિમ્પલ થિયરી છે. કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય તેના ગુણધર્મને અનુલક્ષીને કંઈક ચોક્કસ સતત તરંગ લંબાઈનું શું અથવા કહેવાય તરંગ લંબાઈના વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરતા હોય. કોઈ પણ દ્રવ્ય ચોક્કસ સતત તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરતા હોય તો એને શું હોય? એક ચોક્કસ લાક્ષણિક એક વર્ણપટ હોય. શું હોય? વર્ણપટ. હું તમને એક્ઝામ્પલ આપું. ધારો કે હું તો કહું છું કોઈ પણ વાયુ છે, કોઈ પણ વાયુને શું કરવામાં આવે? નીચા દબાણે. કોઈ પણ વાયુને નીચા દબાણે તેમાંથી વીજ પ્રવાહ પસાર કરતા. જો કોઈ પણ વાયુમાં નીચા દબાણે વીજ પ્રવાહ પસાર કરવા દેવામાં આવે તો તે વાયુમાંથી યોગ્ય ક્રમના વિકિરણનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. જો યોગ્ય સતત ક્રમના વિકિરણનું ઉત્સર્જન થતું હોય તો આ ઉત્સર્જિત વિકિરણ અંધકારમય સપાટીમાં આપણને શું જોવા મળશે? પ્રકાશિત સલાખા જોવા મળે. તો આ જે અંધકારમય સપાટી ઉપર આપણને પ્રકાશિત સલાખા જોવા મળે છે એને શું કહેવાશે? ઉત્સર્જિત વિકિરણ. તે વર્ણપટને કહેવાશે ઉત્સર્જન વર્ણપટ. તો જ્યારે કોઈ પણ વાયુને નીચા દબાણે એમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરવા દેવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાંથી ચોક્કસ ક્રમની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય છે. જો મારે આ વિકિરણ જોવા હોય તો આપણને ક્યાં જોવા મળશે? અંધકારમય સપાટીમાં આપણને કોઈ પ્રકાશિત સલાખા જોવા મળતી હોય તો એ પ્રકાશિત સલાખા શું કહેવાશે? ઉત્સર્જિત વિકિરણ. અને આ ઉત્સર્જિત વિકિરણના સમૂહને ઉત્સર્જન વર્ણપટ કહેવામાં આવે છે. ક્લિયર? પછીથી ઉલટું, આ ઉત્સર્જિત વર્ણપટ કેવા ક્રમના હશે? તો તમે કેમિસ્ટ્રીમાં જોઈ ગયા હતા. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પ્રાસવન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, છેલ્લે શું આવશે? ફંડ શ્રેણી. દરેક શ્રેણીને મહત્તમ કિંમત હોય, ન્યૂનતમ કિંમત હોય. આ કહેવાય એલ આલ્ફા, એલ ઇન્ફિનિટી. બામર હોય તો બી આલ્ફા અથવા કહેવાય એચ આલ્ફા, એચ ઇન્ફિનિટી. પ્રાસવન હોય તો પી આલ્ફા, પી બીટા. દરેક ચોક્કસ ક્રમની તરંગ લંબાઈ ધરાવતા હોય. એ જો જોવામાં આવે તો 91 નેનોમીટર હોઈ શકે, 122 નેનોમીટર હોઈ શકે, એથી આગળ જોઈએ તો 356 નેનોમીટર હોઈ શકે, 656 હોઈ શકે. તો એ ચોક્કસ જે ક્રમ મળે છે મિત્રો, આ ચોક્કસ ક્રમના આંકડા આપણે ગોખવાના નથી. એ આંકડા ક્યાંથી આવ્યા હું તમને સમજાવીશ. ક્લિયર? તો આ ચોક્કસ ક્રમના આંકડા જે ક્યાંથી આવે છે તમને સમજાવીશ. તો આ વાતચીત થઈ ગઈ તમારા ઉત્સર્જન વર્ણપટની. ઇથી વિશે આગળ વાતચીત કરીએ. જો શોષણ વર્ણપટની વાતચીત કરવા દેવામાં આવે તો શોષણ વર્ણપટ માટે શું આવશે? જો આપણે ઉત્સર્જન વર્ણપટને જ્યારે માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી જોવામાં આવે ત્યારે જ્યારે શ્વેત પ્રકાશને
જ્યારે શ્વેત પ્રકાશને કોઈ પણ માસ સ્પેક્ટ્રોમીટર માંથી નિરીક્ષણ કરી શું કરવામાં આવે છે? શ્વેત પ્રકાશને જ્યારે આપણે માસ સ્પેક્ટ્રોમીટર માંથી નિરીક્ષણ કરી નિર્ગમન કિરણ જોવામાં આવે. શું જોવામાં આવે છે? નિર્ગમન કિરણ જોવામાં આવે. શ્વેત પ્રકાશ આપાત કરી જ્યારે શ્વેત પ્રકાશ આપાત કરી નિર્ગમન કિરણ જોવામાં આવે કોની મદદથી? માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી જો જોવામાં આવતું હોય ત્યારે આપણને અમુક સમયે કાળા રંગની રેખાઓ જોવા મળે છે. એને શું કહેવાશે? અપ્રકાશિત સલાખા જોવા મળે છે. તો આ અપ્રકાશિત સલાખા જોવા મળે છે તેને કહેવાશે શોષણ વર્ણપટ. તો જ્યારે કોઈ પણ દ્રવ્ય ઉપર શ્વેત પ્રકાશ આપાત કરી એનું નિર્ગમન કિરણ જોવામાં આવે કોની મદદથી? માસ સ્પેક્ટ્રોમીટરના સાધનની મદદથી જોવામાં આવે ત્યારે આપણને અમુક પ્રકાશિત સલાખામાં અમુક કાળી રેખાઓ જોવા મળતી હોય. એ જે કાળી રેખાઓ છે એને શું કહેવાશે? શોષણ રેખાઓ. શોષણ રેખાઓના પટને વર્ણપટને શું કહેવાશે? શોષણ વર્ણપટ. તો ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટનો અભ્યાસ સૌપ્રથમ વૈજ્ઞાનિક હતો અભ્યાસ કરનાર બામર. સ્વીડનનો વૈજ્ઞાનિક હતો જેકોબ બામર. તો હવે જે નેક્સ્ટ થિયરી આવે છે એ વર્ણપટ વિભાગો અથવા તો કહેવાશે શ્રેણીઓ. વર્ણપટ શ્રેણીઓ. તો જ્યારે રુથરફોર્ડે આપણને વાતચીત કરી હતી કે કોઈ પણ દ્રવ્ય માંથી ઉત્સર્જિત તરંગ લંબાઈના વિકિરણ એક ચોક્કસ સમૂહમાં આવેલા હોય છે. શેમાં આવેલા હોય છે? ચોક્કસ સમૂહમાં આવેલા હોય અને જુદા જુદા દ્રવ્ય માટે બદલાતા વિકિરણની તરંગ લંબાઈઓ પણ જુદી જુદી હોય છે. ત્યારે એક બીજો પણ કન્સેપ્ટ કીધો હતો ભાઈ જુદા જુદા દ્રવ્ય માટે તો ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ જુદી જુદી હોઈ શકે પરંતુ એક જ દ્રવ્યની અંદર જે ઉત્સર્જન પામતા વિકિરણ છે એ પણ જુદા જુદા હોઈ શકે. એક જ દ્રવ્યમાંથી ઉત્સર્જન પામતા વિકિરણની તરંગ લંબાઈ વધારે પણ હોઈ શકે ક્યારેક ઓછી પણ હોઈ શકે. તો એ કોને અનુસંધાને વધારે છે ઓછી છે તે નક્કી કરવા માટે સૌપ્રથમ બામર નામનો વૈજ્ઞાનિક આવે છે. સ્વીડનનો હતો વૈજ્ઞાનિક જોન બામર. બામરે શું કર્યું કે સૌપ્રથમ હલકો તત્વ લીધો. હાઇડ્રોજન પરમાણુ કેવો છે? હલકો તત્વ. જે હલકા પરમાણુ છે હલકા પરમાણુની અંદર પણ આપણને આવો અભ્યાસ જોવા મળશે. તો હલકા પરમાણુમાં શું કર્યું? એને જુદા જુદા ક્રમની તરંગ લંબાઈઓ ઉત્સર્જન કરવા માટે જુદા જુદા પ્રયોગો કર્યા. જો પેલા ખાસ તો એ જે પ્રયોગો છે એમાં પેલા હું ઊંધે આ થિયરી લઉં છું. તમને બુકમાં પેલા કિંમતો આવી છે પછી સૂત્ર આપ્યું છે. પેલા હું સૂત્ર લઉં છું તો ધ્યાન આપજો. પેલા ખાસ તરંગ લંબાઈ શોધવા માટે રીડબર્ગ અચળાંક ફોર્મ્યુલા છે 1/λ બરાબર r 1/m² - n², જ્યાં બામર શ્રેણી હાઇડ્રોજન પરમાણુ માટે
m બરાબર 2 અને n બરાબર 3 4 5 6 ડોટ 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 ઇન્ફિનિટી, જ્યાં r ની પણ કિંમત ફિક્સ છે 1.097 10⁻⁷ મીટર ઇન્વર્સ. ચલો મૂકી દે બધી કિંમત. જો n બરાબર કેટલા લેવામાં આવે 1 લેવામાં આવે, જો સોરી n બરાબર કેટલા લેવામાં આવે 3 લેવામાં આવે, n બરાબર 3 લેવામાં આવશે તો આપણને શ્રેણી કઈ મળશે h આલ્ફા રેખા મળે. કઈ મળશે h આલ્ફા રેખા મળશે. તેની જો તરંગ લંબાઈ બે નો વર્ગ 4, n બરાબર કેટલા છે 3, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, કેટલા મળશે 9 એકા 9, 4 એકા 4, છેદમાં બંનેનો ગુણાકાર 9 ચોક 36, તો 5/36 ઇન્ટુ r, તો લેમડા કેટલા મળશે 36/5r, r કેટલા છે 1.097 10⁻⁷, કેલ્સીમાં જોવો જ ગણતરી, તો 36/5/1.097 કેટલા આવશે 6.56, 7 ઉપર આવે તો -7 લખી શકાય 656 ગુણ્યા 10⁻⁹ ઘાત, લખી શકાશે 656 નેનોમીટર. આપણને શું મળશે આ h આલ્ફા રેખા 656 નેનોમીટર. જો n બરાબર 4 લેવામાં આવે, જો n બરાબર 4 લેવામાં આવે તો શું મળશે આપણને h બીટા રેખા મળશે. ફરીથી કિંમત મૂકી દઈએ, કિંમત અહીં આવે r n બરાબર કેટલા લેવાના આવે તમારે 4, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 16 એકા 16, 4 એકા 4, છેદમાં બંનેનો ગુણાકાર, લખી શકાશે 12/64 ઇન્ટુ r, તો લખી શકાય લેમડા બરાબર 64/12r, r કેટલા છે 1.097 10⁻⁷, 64 ભાગ્યા 12 ભાગ્યા 1.097 ઇઝ ઇક્વલ ટુ 4.86, 10⁻⁷ ઘાત 486, બે જગ્યા બદલાવો તો -9 કહેવાશે 486 નેનોમીટર. તો h કેટલા કહેવાશે 486 નેનોમીટર. જો n બરાબર કેટલા લેવામાં આવે અનંત લેવામાં આવે તો આપણને h ઇન્ફિનિટી રેખા મળશે. કેટલા લખી શકાશે 2 નો વર્ગ એમને n બરાબર ઇન્ફિનિટી, 2 નો વર્ગ 4, કોઈના છેદમાં ઇન્ફિનિટી જવાબ કેટલો કહેવાય 0 લખતો નથી, તો લેમ્બડા કેટલા કહેવાશે 4/r 1.097 10⁻⁷, 4 ભાગ્યા 1.097 લખી શકાશે 3.646, 7 ઉપર આવે તો -7 લખી શકાશે 364.6, 10⁻⁹ ઘાત લખી શકાય 364.6 નેનોમીટર. કેટલા મળશે 364 નેનોમીટર. તો આપણને બામર શ્રેણીનો છે, બામર અહીંયા લાઈમન હતી, અહીંયા બામર હતી, અહીંયા પ્રાસવન હતી, અહીંયા બ્રેકેટ હતી, અહીંયા ફંડ હતી. તો બામર શ્રેણી છે એની મહત્તમ તરંગ લંબાઈ કેટલી મળશે
656 નેનોમીટર એટલે કહેવાય h આલ્ફા અને h ઇન્ફિનિટી કેટલા મળશે 364.6 નેનોમીટર એનો મતલબ હાઇડ્રોજન વાયુપટ માટે જો ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ 364.6 નેનોમીટર થી લઈને 656 નેનોમીટર ક્રમમાં મળતું હોય એ ક્રમ કયો કહેવાશે બામર શ્રેણી મેં ખાલી તમને એક એક્ઝામ્પલ આપ્યું બામર શ્રેણીમાં સૂત્ર કયું તમારે યાદ રાખવાનું માત્ર ને માત્ર 1 by lambda બરાબર r 1 by n square minus 1 by n square જ્યાં m બરાબર 2 n બરાબર 3 4 5 6 ક્લિયર આવી જ રીતે જુદા જુદા બીજા વૈજ્ઞાનિકો આવ્યા એ જે વૈજ્ઞાનિકો છે એને પણ અમુક શ્રેણી આપી નામ આપજો એને આપણે પહેલા ખાસ ધ્યાન આપજો ખાસ બીજા વૈજ્ઞાનિકો માટે શું શું આવશે પેલા તાઈ પેલા કોણ આવ્યો તો લાયમન બામર પ્રાસવન બ્રેકેટ ફંડ જનરલ સૂત્ર કયું હતું સૂત્ર શું હતું 1 by lambda બરાબર r 1 by n square minus 1 by n square ધ્યાન આપજો ખાસ તો લાયમન માં સૂત્ર શું આવશે m બરાબર 1 n બરાબર 2 3 4 5 ડોટ 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 ઇન્ફિનિટિવ સૂત્ર શું આવશે અહીંયા 1 by lambda r 1 by 1 square minus 1 by n square તો લાયમન શ્રેણી માટે આપણને સૂત્ર મળશે 1 by lambda બરાબર r 1 by 1 square minus 1 by n square જ્યાં n બરાબર 2 માટે લાયમન આલ્ફા શ્રેણી કહેવાશે n બરાબર 3 માટે લાયમન બીટા કહેવાશે n બરાબર ઇન્ફિનિટી માટે લાયમન ઇન્ફિનિટી તો આપણને જુદા જુદા ક્રમ માટેની લાયમન શ્રેણી મળી ગઈ હવે બધી કિંમત તમારે ગોખવાની નથી તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું 1 by lambda બરાબર r 1 by n square minus 1 by n square m બરાબર 1 n બરાબર 1 પછીની કિંમત 2 3 4 5 6 જ્યાં લખી શકાય જ્યાં n કેવા હશે m કરતા મોટા હશે તો બામણ હોય તો m બરાબર કેટલા આવશે 2 n બરાબર 3 4 5 ડોટ 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 ઇન્ફિનિટી મૂકી દો કિંમત અહીંયા 1 by lambda બરાબર r 1 by 2 square minus 1 by n square જ્યાં n બરાબર 3 હોય તો લાયમન બામર આલ્ફા ને કહેવાય h આલ્ફા n બરાબર 4 હોય તો h બીટા n બરાબર ઇન્ફિનિટી હોય તો h ઇન્ફિનિટી પ્રાસવન હોય તો m બરાબર 3 n બરાબર 4 5 6 ડોટ 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 ઇન્ફિનિટી બ્રેકેટ હોય તો m બરાબર 4 n બરાબર 5 6 7 8 ડોટ 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 ઇન્ફિનિટી ફંડ હોય તો m બરાબર 5 n બરાબર 6 7 8 9 ડોટ 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 ઇન્ફિનિટી તો તમે આવી રીતે અલગ અલગ ક્રમની ઘણી બધી તરંગ લંબાઈઓ શોધી શકો દરેકને ચોક્કસ ક્રમ હશે તમને ટેક્સ્ટ બુક ની અંદર બોક્સમાં તમને કિંમત આપેલી હશે 99 નેનોમીટર 122 નેનોમીટર 356.6 નેનોમીટર 656 નેનોમીટર આ અલગ અલગ જે કિંમત છે તમારે ગોખવાની છે નહીં માત્ર ને માત્ર સૂત્રમાં તમે કિંમત મૂકતા જાઓ જ્યાં r ની કિંમત કેટલી હતી 1.097 10⁻7 નેનોમીટર આવશે મિત્રો તો લાયમન માટે m બરાબર 1 n બરાબર n પછી 1
2 3 4 5 બામણ માટે m બરાબર 2 n બરાબર 2 પછીની કિંમત ત્રાસવણ માટે m બરાબર 3 અને n બરાબર 3 પછીની કિંમત બ્રેકેટ માટે n બરાબર 4 અને n બરાબર 4 પછીની કિંમતો ફંડ માટે m બરાબર 5 અને n બરાબર 5 પછીની કિંમતો ક્લિયર આ પણ તમે કન્સેપ્ટ ધોરણ 11 ની અંદર કેમિસ્ટ્રીમાં જોઈ ગયેલા હતા ઓકે ને પાછું રિપીટ થયું છે ઓકે અત્યાર પછી વેગ માટે સૂત્ર કયું છે વેગ માટે તરંગ લંબાઈ પરથી લેમ્બડા બરાબર v/f અથવા તો કેવાશે c/f જ્યાં c બરાબર કેવાશે પ્રકાશનો વેગ તો c બરાબર લખી શકાય લેમ્બડા ઇન્ટુ f ક્લિયર તો આપણને f શું મળશે c/લેમ્બડા જો મારા આવૃત્તિ શોધવી હોય તો c into r 1/m² - 1/n². તો આવૃત્તિ જો મારે શોધવી હોય તો આવૃત્તિ શોધતી વખતે મારે આગળ શું લખવું પડશે પ્રકાશનો વેગ c લખવો પડે તો આ વાતચીત થઈ ગઈ તમારા વર્ણપટની જેમ જેમ ક્રમ વધતો જશે તેમ તેમ તરંગ લંબાઈ ટૂંકી થશે જેમ જેમ ક્રમ વધશે તેમ તેમ તરંગ લંબાઈ ટૂંકી થશે મહત્તમ ક્રમ માટે તરંગ લંબાઈ અતિ લઘુત્તમ હોય ન્યૂનતમ ક્રમ માટે આવૃત્તિ કેવી હશે તરંગ લંબાઈ મહત્તમ હશે ક્લિયર તો વાતચીત થઈ ગઈ હતી મિત્રો વર્ણપટની હવે આવું જ જો મારે વાતચીત કરવી હોય તો હલકા તત્વો બીજા કયા કયા છે એક તો હાઇડ્રોજન છે પછી હિલિયમ પ્લસ આયન એટલે કહેવાય હિલિયમ પ્લસ આયન લિથિયમ ડબલ લિથિયમ આયોનાઇઝ શું કહેવાશે લિથિયમ પ્લસ પ્લસ આવા હલકા તત્વો માટે પણ તમે બામર શ્રેણીની તરંગ લંબાઈઓ સાબિત કરી શકો ઉપરાંત લાયમન બામર પ્રાસવટ બેકેટ ફંડ તમે જેવી શ્રેણીઓ પર તમે સાબિત કરી શકો છો ક્લિયર છે કઈ આમાં કઈ થિયરીમાં કઈ ડાઉટ પછી એમાં અલગ અલગ ક્રમનો જો વિભાજિત કરવામાં આવે તો લાયમન શ્રેણી છે લાયમન શ્રેણી પાજામલી વિભાગમાં આવશે લાયમન શ્રેણી શેમાં આવશે પાજામલી વિભાગમાં બામર શ્રેણી દ્રશ્ય પ્રકાશ વિભાગમાં આવશે પ્રાસવન બ્રેકેટ અને ફંડ શેમાં આવશે પારરક્ત વિભાગમાં આવશે તો પાજામલી વિભાગમાં લાયમન શ્રેણી દ્રશ્ય પ્રકાશમાં બામર શ્રેણી પારરક્ત વિભાગ છે પ્રાસવન બ્રેકેટ અને ફંડ ક્લિયર હવે આટલો અભ્યાસ બામરે કર્યા પછી હજી આપણને રુથરફોર્ડના પ્રયોગથી સંતોષ થતો નહીં તો ફરી પાછો બોહર આવે છે તો પરમાણુ વર્ણપટ આપણને હજી રુથરફોર્ડના વર્ણપટમાં કંઈક આપણને કંઈક ખૂચે છે એ શું છે જો રુથરફોર્ડનું વર્ણપટ શું કોના જેવું હતું
ગ્રહના મોડેલ જેવું હતું, પૃથ્વીપટનું મોડેલ ગ્રહના મોડેલ જેવું હતું. ગ્રહમાં શું હતું? કેન્દ્રમાં સૂર્ય સ્થિર હોય અને સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરતી હોય. તો કેન્દ્રમાં સૂર્ય સ્થિર છે ને સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે છે, ત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું બળ કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. પણ રુથરફોર્ડના ન્યુક્લિયસ મોડેલની અંદર અહીંયા કોણ આવેલો હશે? બધો ધન વીજભાર અને એની આસપાસ ઋણ વીજભાર એવા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે. તો રુથરફોર્ડના ન્યુક્લિયસ મોડેલ અનુસાર જો જોવામાં આવે તો ન્યુક્લિયસમાં બધો ધન વીજભાર કેન્દ્રિત થયેલો છે અને ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર અથવા તો પરિભ્રમણ ગતિ કરશે. ત્યારે ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે લાગતું બળ કયું છે? વીજ ચુંબકીય બળ છે, વિદ્યુતીય બળ છે. જો ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે વિદ્યુતીય બળ લાગતું હોય તો વિદ્યુતીય બળ લાગે તો લખી શકાય વિદ્યુતીય બળને લીધે ઇલેક્ટ્રોન સતત ગતિ કેવી કરશે? પ્રાવેગિક ગતિ કરે. જો ઇલેક્ટ્રોન સતત પ્રાવેગિક ગતિ કરતો હોય તો પ્રાવેગિક ગતિને કારણે ઇલેક્ટ્રોન ધીમે ધીમે શું આવશે? તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે શું કરશે? એક સમયે ઇલેક્ટ્રોન પ્રાવેગિક ગતિ કરીને ન્યુક્લિયસમાં સમાઈ જશે. ગતિ કેવી થશે? હેલિકલ એટલે સ્પાઇરલ ગતિ થશે. જો ગતિ સ્પાઇરલ થશે તો એક સમયે ઇલેક્ટ્રોન ક્યાં સમાઈ જશે? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં સમાઈ જાય ત્યારે ઉત્સર્જિત વિકિરણો બધા કેવા હોય? જુદા જુદા. જેમ જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ આવે તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ આવશે, ગતિ પ્રાવેગિક ગતિ થશે, ગતિ વધશે તો એ ઉર્જાને વિમુક્ત કરશે. જેમ જેમ નજીક આવશે તેમ તેમ એની ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થતી જશે. હા કે ના? એક બીજો કન્સેપ્ટ પણ જોવો. ખરેખર મોડેલ અનુસાર નિયમ એવો હોવો જોઈએ કે કોઈ પણ દ્રવ્યમાંથી ઉત્સર્જિત, આ પહેલો કન્સેપ્ટ હતો. બીજો કન્સેપ્ટ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને પરિભ્રમણની આવૃત્તિ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને પરિભ્રમણની આવૃત્તિ સમાન હોવી જોઈએ. પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન પ્રાવેગિક ગતિ કરશે તો જે ઇલેક્ટ્રોન ધીમે ધીમે ન્યુક્લિયસની નજીક આવે છે, ઇલેક્ટ્રોન ધીમે ધીમે ન્યુક્લિયસની નજીક આવશે તો ધીમે ધીમે કોણીય વેગ બદલાશે, પ્રવેગ બદલાશે, કોણીય વેગ બદલાશે, કોણીય વેગ બદલાશે, કોણીય વેગમાન બદલાશે, ગતિપથની ત્રિજ્યા બદલાશે, વેગ બદલાશે, આવૃત્તિ પણ બદલાશે. એનો મતલબ પરિભ્રમણની આવૃત્તિ અને ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ બે સમાન જળવાતી નથી. હા કે ના? તો આ એની મર્યાદા હતી. આ વસ્તુ રુથરફોર્ડ સમજાવી શકતો નથી. તો આનું સોલ્યુશન કરવા માટે એક બીજો વૈજ્ઞાનિક આવે છે, એ આવે છે નીલ્સ બોહર. કોણ આવે છે? નીલ્સ બોહર. ઓકે, તો એ નીલ્સ બોહર શું કહે છે નેક્સ્ટ આપણે જોઈએ. ટાઈમિંગ જોઈ લો પહેલા. તો નીલ્સ બોહરની થિયરી સમજતા પહેલા
સેજ તમે બે મર્યાદા ફરીથી કહું છું, તમને રિપીટ કરું છું. પહેલી મર્યાદા કઈ હતી કે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસમાં રહેલા ધન વીજભારની આસપાસ વિદ્યુતીય કોલમ્બિયન બળ લાગતું હોવાથી ઇલેક્ટ્રોન સતત પ્રવેગિત ગતિ કરશે. પ્રવેગિત ગતિ કરતો હોવાથી તે એક સમયે ન્યુક્લિયસમાં સમાઈ જશે. તે સમયે એ ઊર્જા ગુમાવીને ક્રમશઃ ઊર્જા શૂન્ય કરી ન્યુક્લિયસમાં સમાઈ જાય. બીજી સંભાવના શું હતી કે પરમાણુ મોડેલ અનુસાર ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ અને પરિભ્રમણની આવૃત્તિ સમાન હોવી જોઈએ, પરંતુ અહીં ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતો હોવાથી તે સતત ને સતત કોણીય વેગ બદલાવે છે. કોણીય વેગ બદલાતો હોવાથી કોણીય આવૃત્તિ પણ બદલાશે. કોણીય આવૃત્તિ બદલાવાથી આવૃત્તિ પણ બદલાશે, એટલે કોણીય આવૃત્તિ અને આવૃત્તિ બે સમાન જળવાતા નથી. ક્લિયર? અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં નેક્સ્ટ થિયરી જોશું આપણે બોહરની મર્યાદા અને બોહરનો પરમાણુ મોડેલ. ઓકે, થેન્ક યુ વેરી મચ.